નમસ્કાર, આપ જોઈ રહ્યા છો અરવલ્લી સમાચાર અને બુલેટિન સાથે હું છું માસૂમ। સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી। ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ જાપાનમાં જોબ કરશે। જાપાનીઝ કંપનીઓ દ્વારા ગુજરાત યુનિવર્સિટીમાં જોબ ફેર કરવામાં આવશે। એમઓયુની તૈયારી। બે દિવસ 40 કિલોમીટરની ઝડપે પવન સાથે વરસાદની શક્યતા। વરસાદ ખેંચી લાવતી 3 સિસ્ટમ ગુજરાત નજીક પહોંચી। યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ 23મી સુધી રૂબરૂ ફોર્મ ભરી પ્રવેશ મેળવી શકશે। સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા પ્રવેશનો ત્રીજો રાઉન્ડ શરૂ। મંત્રી ભીખુસિંહ પરમારના હસ્તે મોડાસાથી મોડી બસને લીલી ઝંડી આપવામાં આવી। મોડાસાથી રણુજા બસ ચાલુ કરવા માટે રજૂઆત કરાઈ। જાન્યુઆરીથી અત્યાર સુધીના 199 દિવસમાં ફેમિલી કોર્ટમાં દંપતી વચ્ચે ઝઘડાના લીધે છૂટાછેડાના 2100 કેસ આવ્યા। 1200નો નિકાલ। મહત્વના સમાચાર આવી રહ્યા છે। મેઘરજ તાલુકાના કંટાળુ હનુમાનજી મંદિર ખાતે ચોરોનો હાથ ફેરો। નવાગામ કંટાળુ હનુમાનજી મંદિર અને રામદેવ પીર મંદિરના તાળા તૂટ્યા। કંટાળુ મંદિરની બહાર અને અંદરની બંને દાનપેટીઓના તાળા તૂટ્યા। દાનપેટીમાં રહેલી રકમ ચોરી હોવાનું સીસીટીવીમાં કેદ થયું છે। અન્ય એક રામદેવજી મંદિરના પણ તૂટ્યા છે તાળા। તો સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। બે ચોરોએ ચોરીને અંજામ આપ્યો હોવાનું સીસીટીવીમાં કેદ। તો અગાઉ મંદિર માટે હોમગાર્ડ ફાળવવા માટે એસપીને મૌખિક રજૂઆત કરી તો પણ ન ફાળવવામાં આવ્યા હોમગાર્ડ તેવું ગ્રામજનોનું કહેવું છે। તો મેઘરજ તાલુકાના કંટાળુ હનુમાનજી મંદિર ખાતે ચોરોનો હાથ ફેરો। નવાગામ કંટાળુ હનુમાનજી મંદિર અને રામદેવપીર મંદિરના તાળા તૂટ્યા છે। કંટાળુ મંદિરની બહાર અને અંદરની બંને દાનપેટીઓના તાળા તૂટ્યા છે। દાનપેટીમાં રહેલી રકમ ચોરી હોવાનું સીસીટીવીમાં કેદ। અન્ય એક રામદેવજી મંદિરના પણ તૂટ્યા છે તાળા। હું કંટાળુ હનુમાનજી મહારાજનો પૂજારી છું। આજ રોજ સવારે મંદિરે આરતી પૂજા કરવા માટે આવેલો તો જોયું તો અંદરની અને બહારની પેટીના લોક તોડેલા હતા। જાણ કરવા પોલીસ સ્ટેશને જાણ કરી કે ભાઈ તાળા તૂટે છે। પછી પોલીસ તપાસમાં આવશે એટલે તપાસ કર્યા પછી આગળની કાર્યવાહી કરશે। આ છે રામદેવપીર મંદિરની સામે પણ એક તાળું તૂટેલું છે। અહીંયા કોઈ સ્ટાફ મૂકવામાં આવે પોલીસ સ્ટાફ નાઇટમાં દિવસે એ અમારી રજૂઆત છે। પહેલાં પણ રજૂઆત કરવામાં આવેલી હતી પણ હજી સુધી કોઈને ધ્યાન પર લીધેલું નથી। સવારમાં કંટાળો હનુમાનને તારો તૂટે એવી ખબર મળી। મિત્ર જોવા ગયા તો મંદિરના બધા તાર તોડી નાખેલો। ત્યાર પછી રજૂઆત પહેલાં એસપી સાહેબ આવેલા એમને રજૂઆત કરેલી તો ભાઈ હા ચાલો થઈ જશે પણ એ વાતને આજે 15 દિવસ થયા કે કોઈ હજી સુધી કોઈ કાર્યવાહી થઈ નથી। જો કાર્યવાહી થઈ હોત તો આ ઘટના બનતી નહીં। તો આ બાબતે યોગ્ય કાર્યવાહી થાય એવી અમારી રજૂઆત છે। બીજી તરફ વાત કરીએ તો સુરત જિલ્લામાં ઉમરપાડાને છોડીને છેલ્લા એક સપ્તાહથી નોંધપાત્ર વરસાદ થયો નથી। વરસાદની આગાહી કરવામાં આવે છે પરંતુ વરસાદ વરસતો નથી। બુધવારે પણ સુરત જિલ્લામાં માત્ર ઓલપાડ તાલુકામાં 3 મીમી વરસાદ નોંધાયો હતો। હવામાન વિભાગ દ્વારા સુરત જિલ્લામાં હળવાથી મધ્યમ અને ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી। કાપોદ્રા રેલવે સ્ટેશન 3.5 પૈકી 2.3 કિલોમીટરની અપડાઉન ટનલ તૈયાર થઈ ગઈ છે। બાકીનું 1.2 કિલોમીટરનું કામ 3 માસમાં પૂર્ણ થશે। સેન્ટ્રલ વેરહાઉસથી રેલવે સ્ટેશન સુધી તેમજ અંડરગ્રાઉન્ડ ટનલનું કામ 90% પૂર્ણ થયું છે। બાકી 10% કામ ઓક્ટોબર સુધીમાં થઈ જશે। તેમજ તાપી ટીબીએમ સેન્ટ્રલ વેરહાઉસ ક્રોસ કરી તેમજ સ્ટેશન તરફ આગળ વધ્યું છે। ટીબીએમ નર્મદા પછી હવે તાપીએ પણ બ્રેક થ્રુ કરી દીધું છે। બીજી તરફ વાત કરીએ તો ગુજરાતમાં 3 સિસ્ટમ સક્રિય થતા હવામાન વિભાગે સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે। ગુજરાતના કયા જિલ્લામાં રેડ એલર્ટ અપાયું છે તેની પર એક નજર કરીએ તો 18 જુલાઈએ પોરબંદર, રાજકોટ, જૂનાગઢ અને જામનગરમાં રેડ એલર્ટ જારી। કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી અને ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ। તો 19 જુલાઈએ કચ્છ, દ્વારકા, જામનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને નવસારી સહિતના વિસ્તારમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે।
ગુજરાતમાં વરસાદનું જોર ઘટવાની અંબાલાલ પટેલની આગાહી છે। 20 જુલાઈ સુધી રાજ્યના ઘણા ભાગોમાં વરસાદી ઝાપટા રહેશે, જો કે દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ રહેવાની શક્યતા છે। 20 તારીખ સુધી અમદાવાદ, ગાંધીનગરમાં વરસાદી ઝાપટા પડશે। 18 થી 20 તારીખ સુધીમાં એક મજબૂત સિસ્ટમ બનવાની શક્યતાઓ છે, જેનાથી દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં વરસાદની શક્યતાઓ છે। સુરત જિલ્લામાં હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી વચ્ચે છેલ્લા 2 દિવસમાં માત્ર 9 મીમી વરસાદ વરસ્યો છે, જેને લઈ ખેડૂતો સહિત સૌ કોઈ ચિંતામાં મુકાયા છે। સુરત જિલ્લામાં 1 મહિના અગાઉ વિધિવત રીતે ચોમાસાનું આગમન થઈ ગયું હતું અને અલગ અલગ તાલુકામાં વાવણી લાયક વરસાદ વરસ્યો હતો। 3 દિવસ અગાઉ ઉમરપાડા તાલુકામાં માત્ર 4 કલાકમાં 16 ઇંચ વરસાદ નોંધાયો હતો। ગુજરાત યુનિવર્સિટીમાં જાપાનીઝ ડેલિગેશને મુલાકાત લીધી હતી। 11 લોકોનું ડેલિગેશન ગુજરાત યુનિવર્સિટીને મુલાકાતે આવ્યું હતું। ડેલિગેશને અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી, તેમજ આગામી સમયમાં જાપાનીઝ કંપનીઓ દ્વારા ગુજરાત યુનિવર્સિટીમાં જોબ ફેર કરવામાં આવશે। આ ઉપરાંત જાપાનીઝ યુનિવર્સિટી સાથે ગુજરાત યુનિવર્સિટી MOU કરશે। બીજી તરફ નજર કરીએ તો વરસાદ ખેંચી લાવે તેવી સાયક્લોનિક સર્ક્યુલેશન, મોન્સૂન ટ્રફ અને ઓફશોર ટ્રફ જેવી 3 સિસ્ટમ સક્રિય થઈને ગુજરાત નજીક પહોંચી છે, જેની અસરોથી આગામી 24 થી 48 કલાક દરમિયાન અમદાવાદમાં 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની સાથે મધ્યમથી ભારે વરસાદ પડવાની હવામાન વિભાગે વ્યક્ત કરી છે શક્યતાઓ। જીકાસ દ્વારા વિવિધ પ્રવેશ અંગે તારીખ લંબાવી અને ફરી પોર્ટલ ખુલ્લું મૂકી, તેમજ અગાઉ 2 પ્રવેશ રાઉન્ડ યોજાયા હતા। મંગળવારે સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા પ્રવેશનો 3જો રાઉન્ડ શરૂ કરાયો છે, જેનું ફોર્મ મેળવવા સિવાયની તમામ પ્રક્રિયા ઓફલાઈન રહેવાની છે। જે વિદ્યાર્થીઓ જીકાસ પોર્ટલ પર ફોર્મ ભરેલા હોય તેવા વિદ્યાર્થીઓએ નવું ફોર્મ ભરવાની જરૂર રહેતી નથી। મંત્રી ભીખુસિંહ પરમારના હસ્તે મોડાસાથી મવડી બસને લીલી ઝંડી આપવામાં આવી હતી। મોડાસાથી મવડીનું અંતર 93 કિલોમીટર છે અને ભાડું 60 રૂપિયા છે। ઉપરોક્ત પ્રસંગે સામાજિક કાર્યકર જયેશભાઈ કામરાજ, નગરપાલિકા પ્રમુખ નીરજભાઈ શેઠ, સરકારી આગેવાન વિનોદભાઈ શાહ તથા શહેર સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। બસ મોડાસાથી બપોરે 12 વાગે મોડાસાથી ઉપડશે અને 3 વાગે મવડીથી પરત આવશે। સામાજિક કાર્યકર જયેશભાઈ કામરાજના પ્રયત્નોથી બસ ચાલુ કરવામાં આવી। મોડાસાથી રણુજા બસ ચાલુ કરવા માટે રજૂઆત પણ કરવામાં આવી। તો બુલેટિનમાં અત્યારે બસ આટલું જ। નમસ્કાર।